જોયા વિના મારે ભંવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે પૂજા દલાલ ધોળકિયા અને મારી સાથે મારી કો હોસ્ટ છે ખુશ્બુ ત્રિવેદી. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ઉમાશંકર જોશીની સુંદર કવિતાથી જે શરૂઆત પૂજાએ કરી છે એનું કારણ એ છે કે આજે સ્ટુડિયોમાં ગેસ્ટ પણ આ જ પંક્તિઓને સાર્થક કરનારા છે. પૂનમ પ્રજાપતિ, વેલકમ સર. તો પૂનમભાઈ, તમે એક બાઇકર છો, તમે એક મેકેનિક છો અને બાઇક ઉપર આખી દુનિયા ફરવાનું તમે બીડું ઝડપ્યું છે. જે પ્રમાણેની મારી પાસે માહિતી છે, તમે લગભગ છેલ્લા 15 દિવસની અંદર 5700 કિલોમીટરની બાઇક રાઇડ કરી છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો તમારો બાઇકિંગ પ્રત્યેનો પ્રેમ, એની શરૂઆત, બાઇકિંગની જર્ની, એના વિશે થોડી વાત કરશો? હા, હું એકચ્યુઅલી મિકેનિક છું, એટલે બાઇકની સાથે તો સંપર્કમાં રહેવાનો જ છું ઓલવેઝ. પછી આવા ક્લબ્સ સાથે જોડાયો છું, જે ગન રાઇડર મોટરસાઇકલ ક્લબ છે. તો એ લોકો બાઇક રાઇડ કરતા હતા, એમની સાથે હું બી જોડાઈ ગયો અને બાઇક રાઇડ કરવા માંડ્યા. પછી એકલા પણ રાઇડ કરવાનો મોકો મળે જ્યારે એકલા બી રાઇડ કરતા હતા. અને જે રાઇડ કરવામાં જે આનંદ અનુભવ્યો એ જે મજા છે, હા, એ કહી શકાય એવું નથી. એટલે કે જે દુનિયાભરના ટેન્શન અને જે તકલીફો, એનાથી તમે દૂર એક બાઇક લઈને એકલા નીકળી પડો રાત્રે કે સવારે, એ જે આનંદ થાય છે તો બધી તકલીફો દૂર થઈ જાય છે. હમણાં ખુશ્બુ, તમે કંઈક વાત કરતા હતા કે બાઇક ઉપર જવામાં શું મજા આવે. તો મને હંમેશા સર એ પ્રશ્ન થતો હોય છે કે કારની કમ્ફર્ટ છોડીને બાઇકની હાર્ડશિપમાં શું મજા આવે છે? કમ્ફર્ટ તો બધે મળે છે, કમ્ફર્ટની મજા જ નથી. જે નેચર સાથે બાઇક લઈને જે કુદરતી હવામાં અને જે વ્યૂ દેખવાની જે મજા છે એ આખી અલગ જ છે. તો સર, તમે જેમ વાત કરી, તમે 25 વર્ષથી રાઇડ કરો છો, તો તમારી પહેલી રાઇડ કઈ હતી? પહેલી રાઇડ તો મને જ યાદ નથી. ક્યારે રાઇડ ચાલુ થઈ ગઈ, ક્યારે રાઇડ કરતો થઈ ગયો, ક્યારે ક્લબ જોઈન કરી લીધો અને આવી મોટી મોટી રાઇડ કરવા માંડ્યો, એ મને જ ખ્યાલ નથી. પણ એક બસ મજા આવે છે અને જે આનંદ અનુભવાય છે એ એક્સલન્ટ છે. ચલો, આપણે તમારી લેહની, હમણાં રિસન્ટ તમે લેહની રાઇડ કરી છે, એના વિશે વાત કરીએ. સો તમે અમદાવાદથી લેહ ગયેલા, અમદાવાદથી છેક લેહ સુધી બાઇક પર ગયા. કેવો રસ્તો હતો? શું શું તકલીફો પડી? શું સૌથી વધારે ગમ્યું અને ક્યારે આમ અચીવમેન્ટ વાળી ફીલ આવી? રાઇડ અહીંયા અમદાવાદથી સ્ટાર્ટ કરી ઇવનિંગમાં, ત્યારે અમદાવાદની અંદર વરસાદ હતો. અચ્છા. એટલે પહેલાં તો વરસાદ ફેસ કર્યો અને રાજસ્થાનમાં પહોંચ્યા તો મોર્નિંગ થઈ ગઈ અને પછી જે બપોરનો ટાઈમ હતો એ 45 ડિગ્રીમાં બહુ જ ખરાબ હાલત થઈ હતી ગરમીમાં. લગભગ 30 મિનિટ બાઇક ચાલે, તમારે પાણી માટે ઊભું જ રહેવું પડે. એ જે 400 કિલોમીટર પેચ છે એ બહુ જ ગરમીવાળો હતો. અને પછી પંજાબની અંદર એન્ટ્રી લીધી અને ગોલ્ડન ટેમ્પલ દર્શન કર્યા, ત્યારે બધું થકાન ઉતરી ગયો. અચ્છા. પછી ત્યાંથી નેક્સ્ટ ડે અમે જમ્મુ કાશ્મીર એન્ટર કરી લીધું. હા, અને ત્યાં સુધી કોઈ તકલીફ નથી. શ્રીનગર ક્રોસ કરીને આગળ કારગિલ, નેક્સ્ટ થર્ડ ડે કારગિલ સ્ટે કરી લીધો. પછી તમને એવું લાગે કે ઓક્સિજનનું થોડું પ્રોબ્લેમ છે, એટલે કંઈ બી એક્ટિવિટી કરવી હોય, આમ થોડુંક મૂવમેન્ટ કરવું હોય તો તમને ખ્યાલ આવે કે હા, થોડી તકલીફ પડે છે. હા, પછી ત્યાં સ્ટે લેવો જરૂરી બી છે કે તમારું બોડી એક્લેટમાઇઝ થાય જોડે સાથે સાથે. પછી એનાથી આગળ અમે 4th ડે લેહની અંદર એન્ટર કરી લીધા. જ્યારે લેહની અંદર એન્ટર કર્યા અને એ જે નજારો જોયો ફર્સ્ટ ટાઈમ, જે કોલ્ડ ડેઝર્ટ કહે છે, હા, એને જોઈને ફર્સ્ટ ટાઈમ તો એકદમ લાગે કે તમે બીજી જ દુનિયામાં આવી ગયા છો. પછી ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ નહીં. પછી એ ડસ્ટવાળા રસ્તા આવવા મળ્યા, એટલે પછી ડામર રોડ નીકળીને સીધું કોન્ક્રીટ ને માટી, જાણે રિવરનો રસ્તો હોય ને, રિવરે રસ્તો બનાવ્યો હતો, એની અંદર જ બાઇક જતી હતી. હા, તો એમાં તમારે બાઇકની અંદર ચેન છે, ડસ્ટ છે, ફિલ્ટર બધું બ્લોક્સ થઈ જતું હતું. તો અમારે ઇવનિંગમાં એક
પેચમાં હાનલે સુધી પહોંચવાનું હતું. તો બાઇક થોડુંક બંધ પડવા મળ્યું. પછી મને ડર લાગ્યો કે હવે એના નેક્સ્ટ ડે તો મારે જે ટોપ રોડ છે ઉમલિંગલા એ કરવાનું છે. તો બાઇકને થોડાક પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા. તો એ આખી રાત બેસીને એ બાઇકને આખું ખોલીને રેડી કર્યું. બાઇકને ખોલીને રેડી? હા, બાઇકને ખોલીને રેડી કર્યું અને પછી નેક્સ્ટ ડે મેં ઉમલિંગા કર્યું ત્યારે મને આમ શાંતિ થઈ કે આટલે સુધી આવીને બાઇક બગડ્યું અને પાછું રેડી પણ થઈ ગયું. તો સર તમે જેમ તમે કહ્યું કે તમે મિકેનિક છો અને હા. તમે બાઇકને કરી શક્યા, તો જે લોકો લઈને જાય છે ને એમને નથી ખબર પડતી એ લોકો શું કરી શકે ત્યાં? સાચી વાત છે. મેજર કામ તો ના જ કરી શકે, પણ જનરલી બાઇકને થોડુંક જે બેઝિક નોલેજ છે ને એ હોવું જ જોઈએ. તો એ બાઇકને કઈ બી રીતે ત્યાંથી કાઢી શકે, નીકાળી શકે અને આગળ નેક્સ્ટ લેવલ સુધી કે સિટી સુધી પહોંચી શકે. હા, એ લેવલ અને રાઇડર એટલું નોલેજ લે છે જ. સો આ જે તમે ટ્રીપ કરી એમાં તમે એકલા હતા કે તમારી સાથે બીજા બાઇકર્સ પણ હતા? જનરલી તમે કેવી રીતે રાઇડ કરો છો? અમે ક્લબની સાથે જ ગ્રુપમાં બી રાઇડ કરીએ છીએ. કોઈ વાર 2 પર્સન કે 1 સોલો બી કરતા હોઈએ છીએ. પણ આ જે મારી રાઇડ હતી અમે 2 પર્સને કરી હતી. એક હું હતો ને એક મારા ફ્રેન્ડ સાથે. ઓકે. સો આ બાઇકિંગ વાળું જે આખી વાત છે, ઇઝ ઇટ અ પ્રોફેશન કે પછી આ શોખ માટે થાય છે કે અમુક બાઇકર્સ એવા હોય છે જે પ્રોફેશનલી બાઇકિંગ કરતા હોય છે? કેવી રીતે કામ કરે છે આ ના, industry? આ જે હું જે રાઇડ કરું છું એ નથી પ્રોફેશનલ. હા. એક નશો થઈ ગયો છે. એટલે એ જે એન્જોયમેન્ટ જે મળે છે ને, જે મજા મળે છે એ લગભગ એટલે ઘણા અલગ અલગ નશા હોય. અમારા રાઇડિંગ ના, નશો એ છે. આપનું થયું, પણ શું બાઇકિંગ એક પ્રોફેશન હોઈ શકે? એક હોઈ હોય છે? શકે. એમાં એડવેન્ચર્સ બાઇક્સ વાળા પ્રોફેશન બી છે, સ્પીડિંગ વાળા બી છે. Okay. અને જેવી રીતે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ મોટો જીપી થઈ હતી જે હું જોવા ગયો હતો. એટલે Okay. એવા પણ હોય છે કે જે ટ્રેક પર બાઇક હા. ઓલમોસ્ટ 300-400 ની સ્પીડ પર ચલાવે છે. ઓહ. એટલે એ પ્રોફેશનલ બી છે. તો જે બાઇકિંગની વાત કરીએ છીએ અને ઘણા બધા લોકો એમાં હોય કે જેને પેશન હોય બાઇકિંગ કરવાનું, તો સર મારો નેક્સ્ટ પ્રશ્ન તમને એ છે કે જેને બાઇકિંગ કરવું છે, જેને શરૂઆત કરવી છે, એમણે શું ધ્યાન રાખવું જોઈએ? તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ? સૌથી પહેલાં તો જે કોઈ બી બાઇક ખરીદે છે અને જેને રાઇડ કરવી છે, શોખ છે, તો એ બાઇકની વિશે પહેલાં પૂરી માહિતી લઈ લે. જે કંપની ઓનર મેન્યુઅલ જે આપે છે, ઇવન બાઇકની, કાર બી, કોઈ બી વ્હીકલ તમે લો તેની જે ઓનર મેન્યુઅલ છે એ તમે સ્ટડી કરી લો 2 થી 3 વખત. તો તમને 50% બાઇકની માહિતી અને જે પ્રોબ્લેમ તમને ફેસ થવાના છે કે થાય અથવા તો ના થાય, અથવા તો બીજાને તમે બી હેલ્પ કરી શકો છો. કે તમે એકલા રાઇડર નથી, સામે બીજાની બાઇક સપોઝ મોટરસાઇકલ બગડ્યું છે તો તમે એમને બી હેલ્પ કરી શકો છો. Yeah. અને બાઇકર કોમ્યુનિટી એવી છે કે એકદમ બ્રધરહુડ ફ્રેન્ડલી રહે છે. કોઈ બી બાઇક બંધ પડી હોય તો હું નથી માનતો કે બીજા બાઇક ઊભા ના પસાર રહ્યા હોય, ના થઈ જાય. ત્યાં ઊભા જ રહે અને પૂછે છે કે શું પ્રોબ્લેમ છે, Right. કઈ પ્રોબ્લેમ છે. એટલે હેલ્પફુલી તો છે જ રાઇડર એકબીજાને. એમાં કોઈ બી સ્ટેટ હોય કે કોઈ બી કન્ટ્રી હોય. તો અત્યાર સુધીના તમારા બાઇકિંગના અનુભવમાં કોઈ સૌથી યાદગાર અનુભવ રહી ગયો હોય કે આ ક્ષણ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું? યાદગાર આ જ રાઇડમાં એવું થયું હતું. લેહથી રિટર્ન આવવા મનાલી માટે આવવાના હતા. તો અમે શરૂઆતમાં થોડા લેટ થઈ ગયા, મોડું થઈ ગયું કોઈ કારણસર. તો પછી પેટ્રોલ લગભગ પતી જવા આવ્યું હતું. અને હા, તો અમારી સાથે બીજા 3 રાઇડર મહારાષ્ટ્રના હતા. તો એમને ત્યાં મળી ગયા. તો અમે બધાએ નક્કી કર્યું કે હવે જોડે જઈએ મનાલી, કારણ કે મનાલી બહુ જ દૂર હતું અને એ જે રસ્તો છે લગભગ 200 કિલોમીટર રસ્તો બહુ જ તૂટેલો હતો. તો અમને કોઈક આર્મી ઓફિસર મળ્યા. એમણે કીધું કે લગભગ પાસ નહીં કરાય, તમારે વચ્ચે રોકાવું પડશે. તો પણ અમે એક ટ્રાય કર્યો કે પહોંચી જવાશે એમ. એટલે જે હિંમત આવી ને, રાઇડર સાથે હોય. જોડે આવે એટલે એક હિંમત આવી ગઈ. હા. તો અમે 5-7 રાઇડર ભેગા થઈને ત્યાંથી નીકળી બી ગયા અને રાત પડી ગઈ અને પેટ્રોલ પંપ બંધ થઈ ગયો કેલાંગનો. અચ્છા. હા, અને પેટ્રોલ પતી ગયું. અચ્છા. તો જસ્ટ બંધ થયો હતો ને એટલે નસીબ એવા કે એ પંપના ઓનર ત્યાં હતા અને અમે રિક્વેસ્ટ કરી તો એ બંધ પંપ આખો ઓપન કરીને અમને પેટ્રોલ ભરી દીધું. That's amazing. બાકી એ રાત્રે અમે રસ્તામાં રહી જતા. અને નાઇટમાં મનાલી અમે
2:30 વાગે પહોંચ્યા. તો બહુ બધા ઇન્ટરેસ્ટિંગ અનુભવોની વાત છે. સૌથી ચેલેન્જિંગ કોઈ વસ્તુ લાગી હોય અથવા તમને જનરલી જે ચેલેન્જીસ તમે ફેસ કરતા હો? બાઇક તો લગભગ સીધા રોડ પર જતી હોય, ત્યાં એકદમ પ્રોબ્લેમેટિક હતું પાણી. લગભગ 4 ફૂટ પાણીમાંથી પાસ કરવાની હતી બાઇક. 4 ફૂટ ફૂટ પાણીમાંથી? પાણી. તો એ રાતનો ટાઈમ હતો અને અંદર કશું દેખાતું નહોતું, એકદમ ડાર્ક હતું. ભાઈ, હા, એટલે એ જે પેચ હતો એ બહુ જ ડરાવનો હતો અને મુશ્કેલવાળો હતો, કારણ કે પાણીમાં બાઇક બંધ પણ થઈ શકે અને અને એ અજાણ્યું પાણી, અજાણ્યું પાણી. એટલે તમને ખબર નથી અંદર શું છે. હા, શું નહીં. બસ એમાંથી અમે પાસ થયા અને બધા જે પલળી ગયા. હા, શૂઝથી લઈ વોટરપ્રૂફ શૂઝ હતા તો બી કશું જ કામ ના આવ્યું ત્યાં. હા, એટલે તમે કેટલી બી તૈયારી કરો ને, હા. પણ ત્યાંનું જે વાતાવરણ છે ને, એ ક્યારે શું થાય છે ને કંઈ જ નક્કી નથી. બસ એ એક ઇન્સિડન્સ બહુ જ યાદગાર છે કે જે પાણીમાંથી પાસ કરી છે બાઇક, અને બધી જ બાઇક પાસ થઈ ગઈ, કોઈને બી કોઈ તકલીફ ન થઈ. અત્યાર સુધીમાં જેટલી પણ રાઇડ્સ તમે કરી છે, તમે અલગ અલગ સ્ટેટ્સ, તમે હમણાં કહ્યું કે રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર કે પછી ગોવા સુધી તમે છેક ગયા છો. તમારા હિસાબથી બાઇકર્સ માટે સૌથી મજા પડે એવું રાજ્ય કયું કે જેમાં તમને બાઇક લઈને ફરવા જવાની ખૂબ મજા આવે? હું મારી વાત કરું તો મને લેહ લદ્દાખમાં બહુ જ મજા આવે. ઓકે. હું 2 વખત તો જઈ આવ્યો છું, હજુ બી આ વર્ષે પ્લાન છે જવાનો પાછો, ફરી એકવાર? ફરી એકવાર. તો Okay. અને તમે એમ પણ વાત કરી કે તમે યુપી સુધી ગયા છો, એમપી યુપી સુધી પણ ગયા છો, તો એ એમપીનો જે રસ્તો છે એ કહેવાય છે કે ત્યાં હજી પણ પોલીસ આવતી હોય છે સાથે સાથે જ, કેમ કે ત્યાં લૂંટેરાઓ હજી પણ આવે છે. તો તમને એ પ્રકારના કોઈ અનુભવ થયા છે, અથવા તો જે બાઇકર્સ ત્યાં જતા હોય છે એમણે ત્યાં જતા જતા શું ધ્યાન રાખવું જોઈએ એ રસ્તેથી? મોસ્ટ ઓફલી બાઇકર્સને રાત્રે તો એવોઇડ જ કરવું જોઈએ કે નાઇટ રાઇડ એવા પેચ જેમને ખબર છે કે આ રિસ્કી રસ્તા છે, ત્યાં રાત્રે લગભગ રાઇડ ના જ કરવી જોઈએ. અમે ત્યાંથી રાઇડ રાત્રે નથી જ કરતા. અને સેમ અમને શ્રીનગરથી નીકળ્યા તો એ જે પુલવામાવાળો પેચ છે અને અમરનાથ યાત્રા સ્ટાર્ટ થઈ હતી, તો એ યાત્રીઓની સેફટી માટે અમને 200 કિલોમીટર સુધી જોયું છે કે આર્મી ગોઠવેલી છે આખા રોડ ઉપર, અને ઇવનિંગ 6 વાગી ગયા ને તો અમને ત્યાં રોકી લીધા. ઓકે. કોઈ બી યાત્રા કરનારા અથવા તો આવા રાઇડર્સ એને આગળ નથી જવા દીધા, ત્યાં રોકી લીધા આર્મી બેઝ કેમ્પમાં જ. અમને આખી નાઇટ સ્ટે આપી દીધો એ લોકોએ, અને મોર્નિંગમાં જ બધાને રિલીઝ કર્યા. ધેટ્સ અમેઝિંગ. આ જે બાઇકર્સની આપણે વાત કરીએ છીએ, there are 2 types of bikes, અને તમે મિકેનિક પણ છો, તો નોર્મલ બાઇક જે આપણે શહેરના રસ્તાઓ પર ફેરવીએ, અને તમે બાઇકિંગ માટેના જે બાઇક્સ ખરીદતા હોવ છો, there are બાઇક્સ મેં જોયેલા છે કે જેની કિંમત ગાડીની કિંમત કરતાં પણ વધારે હોય, એના કરતાં પણ વધારે equipped હોય. બેમાં શું ફરક હોય અને કેવી રીતે તમે એને ગેજ કરી શકો? એવું તો નથી. મેં જોયું કે નોર્મલ જે સિટીમાં બાઇક ચાલે છે ને, એવા બાઇકર પણ ત્યાં લેહ લદ્દાખ આવ્યા છે. એટલે એમના એ પણ સિટીવાળા ચાલે બાઇક છે, લઈને? સિટીવાળા બાઇક. શું વાત કરો છો? હા, એવું જરૂરી નથી કે તમારી પાસે હેવી જ બાઇક હોય અને તમે ત્યાં કરી શકો. અચ્છા, સાયકલ લઈને પણ ત્યાં એ લોકો અચીવ કરે છે. રાઈટ. સિટી રાઇડ વાળા જે નોર્મલ બાઇક્સ છે એ પણ ત્યાં પહોંચી ગયા છે. અમે જોયા ઘણા લોકોને. તો મને લાગે છે ને માટે મેન્ટલ ટફનેસ બહુ જોઈતી હશે જ્યારે તમે રાઈડ પર નીકળો ત્યારે. કઈ કઈ એવી વસ્તુઓ છે? ચલો તમે ફિઝિકલી તો તૈયાર થઈ જાઓ, તમે બાઇક લઈ આવો, તમે ઇક્વિપમેન્ટ્સ લઈ આવો, લેટેસ્ટ એમાં તમે ઇન્વેસ્ટ કરો, પણ વ્યક્તિ તરીકે કઈ કઈ સજ્જતા કેળવવી પડે જ્યારે તમે બાઇકિંગ રાઈડ પર જતા હોવ ત્યારે? બાઇક માટે તો પહેલાં સેફટી જ જોઈએ, અને તમને શરીરને પૂરેપૂરો આરામ મળે ને, અને તમે પછી રાઈડ કરો ને, તમારું માઇન્ડ ફ્રેશ રહેશે અને તમે કોઈ બી ચેલેન્જને અચીવ કરી શકશો. કારણ કે મેં જોયું છે કે ઘણા રાઇડરો આખી રાત રાઈડ બી કરે છે અને પછી થોડોક રેસ્ટ લે છે અને પાછા વહેલા ઉઠીને પાછા રાઈડ કરવા માંડે છે. એટલે એ થોડું હેડેક જેવું થઈ જાય, જલ્દી પહોંચવાના લીધે ચક્કરમાં થોડું રિસ્કી થઈ જાય છે. રાઈટ. એટલે તમે એન્જોયમેન્ટ માટે જ નીકળ્યા છો, રાઈડ કરવા માટે નીકળ્યા તો ટાઈમને ના જુઓ. ટાઈમ ઠીક છે, તમારે જે પ્લેસથી જ્યાં પહોંચવાનું છે એ ટાઈમ તમે જોઈ લો, એટલે કેલ્ક્યુલેટ કરી શકો છો. પણ પેલું અર્લી મોર્નિંગ ઉઠીને ને પછી તમે રૂટિન રોજ જે આરામ મળતો હોય એ ના મળે અને તમે પછી અચાનક રાઈડ કરો તો એ થોડુંક રિસ્કી થઈ જાય. તો સર, હવે તો ફિમેલ બાઇક રાઇડર્સ પણ વધી રહ્યા છે, રાઈટ? અને ઘણી બધી
છોકરીઓ હવે બાઇક લઈને લેહ લદ્દાખ સુધી પણ જાય છે અને ઘણા બધા ન્યૂઝ પણ આપણે જોતા જ હોઈએ છીએ. તો સર, મેલ અને ફિમેલ જે રાઇડર્સ હોય છે એની પ્રિપરેશનમાં કોઈ ડિફરન્સ હોય કે સેમ પ્રિપરેશન હોય, સેમ રીતે જ એ લોકો કરતા હોય રાઇડ? ના, કોઈ એવો ડિફરન્સ નથી. લગભગ એ બી રાઇડ કરે છે અને મને નહીં લાગતું કોઈ ડિફરન્સ છે. ઓકે. પરફેક્ટ રાઇડ કરે છે. અને મેં ઘણા રાઇડર, મેલ રાઇડર કરતાં ફિમેલ રાઇડરની કેપેસિટી મેં જોઈ છે કે ઘણી વધારે બી છે. ધેટ્સ એ અમેઝિંગ. લોકો લોંગ રાઇડ અહીંથી સુરતથી આઈ થિંક 4-5 લેડી સિંગાપુર સુધી એ લોકો રાઇડ કરી હતી. કરીને ગયા છે. બાઇક રાઇડ કરી. તમને ક્યારે એવું મન થાય કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવું છે બાઇક લઈને? ચાન્સ મળશે તો એ બી કરી લઈશું. તો કઈ દિશા તરફ જવાની ઈચ્છા? જે રોડ, મારી ઈચ્છા એવી છે કે રોડ ટુ રોડ હોય મેચ, ત્યાં જવું છે. કેમ કે હવે એક નવો રોડ બની રહ્યો છે એકચ્યુઅલી મ્યાનમાર થઈને થાઈલેન્ડ, સિંગાપુર સાઈડનો. ઓકે. એ રોડ ઓપન થઈ જાય તો પછી એ તો છે સપનું કે ત્યાં એક ઇન્ટરનેશનલ રાઇડ કરવી છે. રાઈટ. તો સર, આ બાઇકર્સના જે ગ્રુપ હોય છે, દરેક બાઇકના બ્રાન્ડ વાઇઝ પણ ગ્રુપ હોય છે, તો એ બ્રાન્ડ વાઇઝ ગ્રુપ હોવાનું કોઈ કારણ છે કે ના, એ એમ જ ખાલી કમ્ફર્ટ ઝોન માટે ગ્રુપ હોય છે? ના, એવું નથી હોતું કે હા, કંપની ઓર્ગેનાઇઝ કરતી હોય છે. જેમ કે બધી દરેક કંપની છે, અલગ રોયલ એનફિલ્ડ છે, યામા છે, સુઝુકી છે. એ શરૂઆતમાં એમનું સેલિંગ એટલે એમના માટે એ લોકો ઓર્ગેનાઇઝ કરે રાઇડ કસ્ટમર માટે. ઓકે. તો એ જે રાઇડ ઓર્ગેનાઇઝ કરે છે પછી એમાં જેટલા બી કસ્ટમર્સ આવે છે એ કસ્ટમર એક ગ્રુપ બની જાય છે અને એ અંદર બધા ફ્રેન્ડ્સ બની જાય અને પછી પોતાનું એક ક્લબ બનાવી દે છે. રોયલ એનફિલ્ડ ગ્રુપ, યામાહા ગ્રુપ, સુઝુકી ગ્રુપ, રાઈટ. કે હીરો ગ્રુપ્સ એવું હોય છે. અને ઘણા ક્લબ એવા છે કે સીસી પ્રમાણે કે 350 એન્ડ અબાઉ સીસી ગ્રુપ્સ, ઓકે. હાર્લી ડેવિડસનના હાર્લી વાળા ગ્રુપ છે અને ઘણા એવા છે કે જે મિક્સ હોય છે. ઓકે. કોઈ બ્રાન્ડ નથી, બધી મિક્સઅપ પણ હોય છે. ઓકે, ધેટ્સ અમેઝિંગ. ખૂબ જ વાતો કરવાની તમારી સાથે મજા પડી રહી છે અમને. બાઇકિંગનું પ્રોફેશન એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોફેશન છે કે પછી એક આખી અલગ દિશા છે જે કદાચ નોર્મલી ટ્રાવેલ કરતા લોકો એ નશો ન સમજી શકે, જેના વિશે પૂનમભાઈ વાત કરી રહ્યા છે. પણ એમની સાથેનું કન્વર્ઝેશન આગળ જારી રાખીએ એની પહેલાં સમય છે અત્યારે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આપણે પૂનમ પ્રજાપતિ સાથે આગળની વાતો કન્ટિન્યુ કરીએ એની પહેલાં અમદાવાદના એક એવા સ્ટાર્ટઅપ વિશેની વાત તમને જણાવીએ કે જે તમારા પેટ્રોલ ટુ વ્હીલરને પણ ટુ વ્હીલરમાં કન્વર્ટ કરી શકે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. લેટ્સ હેવ અ લુક. જો તમારી ગાડી પેટ્રોલની સાથે સાથે વીજળીથી પણ ચાલી શકતી હોય તો? જો તમારી ગાડી 15 પૈસામાં 1 કિલોમીટરનું અંતર કાપી શકતી હોય તો કેવું રહે? બિલકુલ મિત્રો, હવે તમારી પેટ્રોલથી ચાલતી 2 પૈડાની ગાડી વીજળીથી પણ ચાલશે, જેનો ખર્ચ તમારી બચત પણ કરશે. અમદાવાદના વિપુલભાઈના નવા સ્ટાર્ટઅપથી તમારી ગાડી પેટ્રોલ અને વીજળીથી ચાલી શકશે. અમે પહેલેથી જ મોટર, જનરેટર એ બનાવીએ છીએ. તો લોકડાઉનના સમયે અમને એવો વિચાર આવ્યો કે જ્યારે કંઈ કામ હતું નહીં તો અમને એવો વિચાર આવ્યો કે આ ખર્ચને આપણે કાબૂ કેવી રીતે કરીએ. એટલા માટે અમે એવું વિચાર્યું કે આપણે ઇલેક્ટ્રિક વાહનો જે છે એમાં પેટ્રોલ ના પુરાવવું પડે અને એ ઇલેક્ટ્રિકથી ચાલે. એટલા માટે અમે આ ઇલેક્ટ્રિક કિટ બનાવી જે ઇલેક્ટ્રિકથી પણ ચાલે છે અને પેટ્રોલથી પણ ચાલે છે. અને જો અમે તમને એમ કહીએ કે તમારી ગાડી 16 રૂપિયામાં 80 કિલોમીટર ચાલશે તો? હા, જ્યારે 1 કિલોમીટર માટે પેટ્રોલનો ખર્ચ 2 થી 2.5 રૂપિયા થાય છે ત્યારે માત્ર 15 પૈસામાં વીજળીથી તમારી ગાડી 1 કિલોમીટર ચાલી શકે છે. આંકડાનું ગણિત એવું છે કે 100 કિલોમીટર જો કોઈ માણસ દરરોજ ચલાવતો હોય તો એને 250 રૂપિયાનો ખર્ચ થાય, પણ જો એ બેટરીથી ચલાવે તો માત્ર એને 25 રૂપિયાનો જ ખર્ચ થાય, જેથી એનો ખર્ચ 10-90 ગણો ઓછો થઈ જાય. પેટ્રોલમાં ચલાવીએ તો આપણને 1 કિલોમીટર 2 થી 2.5 રૂપિયા પડતું હોય છે, પણ જો તમે એને ઇલેક્ટ્રિકમાં ચલાવો તો એ માત્ર 15 પૈસે કિલોમીટર પડે છે. એટલે આ સરખામણી કરીએ તો 6,000 રૂપિયા મહિને જો આપણે પેટ્રોલ પુરાવતા હોય તો એના બદલે આ 500 થી 600 રૂપિયામાં જ તમારો 1 મહિનો ચાલી જાય. તમે વિચારી રહ્યા હશો કે તમારી ગાડી પેટ્રોલથી ચાલતી હોય તો વીજળીથી ચલાવવા એન્જિનમાં શું ફેરફાર કરાશે? તો તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક કિટ બહુ જ સરળતાથી તમારી ગાડીમાં ફિટ થઈ જાય છે.
આ કિટમાં એની જે મોટર છે તે તમારા પાછળનું જે વ્હીલ છે એના પર લગાવવામાં આવે છે અને બેટરી ડિક્કીમાં મૂકવામાં આવે છે. તમારો જે કંટ્રોલ છે એક્સેલરેશનનો એ તમારો ઓરિજિનલ કંટ્રોલ જેવો જ રહેશે અને તમે જ્યારે સ્વિચ ઓન કરી અને એક્સેલરેશન આપશો તો એ ઇલેક્ટ્રિકમાં ચાલશે. એના માટે તમારે પેટ્રોલ એન્જિન શરૂ કરવાની જરૂર નથી. ચાલો તો તમને જણાવીએ કે કેવી રીતે 100 બેટરીને જોડીને આ કીટ બનાવાઈ છે. આમાં બેટરીમાં લિથિયમ આયન અને લિથિયમ ફોસ્ફેટ બેટરીઝ વપરાય છે, જેમાં નાની નાની 100 જેટલી બેટરીઝ હોય છે અને એ ભેગા મળી અને 60 વોલ્ટ 40 એમ્પિયરની એ બેટરી બને છે. એટલે 2 થી 2.5 કિલોવોટનો એ પાવર કહેવાય. મોટર આપણી 1 થી 1.5 કિલોવોટની હોય છે, એટલે 2 થી 2.5 કિલોવોટની બેટરીથી એ મોટર ચલાવવા માટે આપણને 80 કિલોમીટરની રેન્જ મળે છે. કોઈ પણ કામને સફળતાપૂર્વક કરવા માટે એક સારી ટીમના સહયોગની જરૂરત હોય છે અને આવી જ ટીમની મહેનતથી બની છે આ ઇલેક્ટ્રિક કિટ. અને એની સાથે જ તેને ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેન્ટર જીઓસેક તરફથી આર્થિક મદદ પણ મળી છે. અમે લોકો 10 જણાની ટીમ છે અમારી, જે અમે લોકો મોટર અમે લોકોએ બનાવી છે. તો મોટરમાં બી અમે અલગ અલગ ટાઈપના એક્સપેરિમેન્ટ કર્યા, મોટરમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા, વાયરિંગમાં અમે ઇમ્પ્રુવમેન્ટ કર્યા અને અમે એકદમ યુનિક ટાઈપની અને એકદમ અલગ જ અમે લોકોએ મોટર ડેવલપ કરી કે જે પાણીમાં બી ચાલી શકે અને વધારે હીટ પણ ના થાય. તેની સાથે જ એની અંદર જે કંટ્રોલર આવે છે બહુ કોમ્પ્લિકેટેડ આવે છે. કે સારા રિઝલ્ટ માટે અમે એની અંદર માઇક્રોચિપ બેઝ કંટ્રોલર બનાવ્યું છે, જેની પાછળ અમારા 4 સ્ટાફ મેમ્બર કંટ્રોલર પાછળ જ લાગેલા હતા અને અમે લોકોએ સતત અથાગ 2 મહિનાની મહેનત પછી અમે લોકો આ ડેવલપ કરી શક્યા છીએ કંટ્રોલર, જે ખૂબ જ સારી એફિશિયન્સી આપે છે, જે તમને લોંગ રેન્જ આપે છે, ગરમ નથી થતું અને લોંગ લાઈફ છે અને તમારો પાવરને સેવ કરે છે. પ્લસ એ સાથે સાથે એ બી કામ કરે છે કે જે પાવર આવે છે એને મેન્ટેન કરીને બેટરીમાં ચાર્જિંગ બી કરી આપે છે, જે આપણી એકદમ યુનિક વસ્તુ છે. જે આપણી મોટર છે એને અમે મોટર કમ જનરેટર બનાવ્યું છે, જે બી બજારમાં એકદમ યુનિક વસ્તુ છે, જે બહુ કોમ્પ્લિકેટેડ હતું પણ અમે અને અમારી ટીમના મેમ્બરોએ સાથે મળીને બહુ જ મહેનત કરી અને અમે લોકો એની અંદર સફળતા પ્રાપ્ત કરી છે. સો જો આવી ફેસિલિટી આપણને આપણા 2 વ્હીલર માટે મળતી હોય તો ચોક્કસપણે આપણે કેમ ટ્રાય ન કરીએ. સાથે આપણા આજના ગેસ્ટ છે પૂનમભાઈ પ્રજાપતિ. તમારી સાથે એવું બન્યું છે કે તમે બાઇક લઈને ગયા હો, જેમ તમે વાત કરી કે લેમાં તમારું બાઇક બંધ પડી ગયું ને તમારે આખું ફરીથી શરૂ કરવું પડ્યું, રાઈટ? તમે આખું રિપેર કર્યું ને પછી આગળ લઈ ગયા. તો 25 વર્ષની અંદર એવું તમારી સાથે ઘણી વખત બન્યું હશે, રાઈટ? તો એવું ક્યારે બન્યું છે અને પછી ત્યારે શું કર્યું છે અને કેવી રીતે કર્યું છે, એવો કોઈ કિસ્સો? એટલે હું મિકેનિક છું, એટલે મારાથી તો એ બાઇક સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. પણ બીજા ઘણા રાઇડર, જે નવા રાઇડર છે જે મિકેનિક નથી, એને હું કહેવા માગીશ છે જે નવું બાઇક ખરીદે અથવા જે વિશે બાઇક, જે કંપનીનું બાઇક છે એના વિશે થોડું નોલેજ લઈ લે અને ઓનર મેન્યુઅલ જરૂરથી વાંચે અને એને મેન્ટેન રાખે, તો એમને રાઇડમાં ક્યારેય બહુ નહીવત પ્રોબ્લેમ થશે. એવી કોઈ ટેકનોલોજી જે વર્લ્ડ વાઇડ અવેલેબલ છે? કારણ કે બાઇકિંગવાળું જે આખું પ્રોસેસ છે એ અબ્રોડ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ કલ્ચર બહુ પોપ્યુલર છે, આપણે ત્યાં પણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે. સો એવા કોઈ ઇક્વિપમેન્ટ્સ, એવી કોઈ ટેકનોલોજી જે એક બાઇકને બીજા બાઇક સાથે કનેક્ટેડ રાખે, તમે ખોવાઈ ના જાઓ? જેમ કે તમે કહ્યું કે અંધારામાં અમારે નદીમાંથી પસાર થવાનું હતું કે એવું કાંઈ. આઈ એમ શ્યોર આવા દુર્ગમ વિસ્તારો ઘણા બધા આવતા જ હશે, તો આવું કંઈ અવેલેબલ છે હવે? આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક તો જીપીએસ છે અને નેક્સ્ટ વોકી ટોકી છે, જે એક સાથે 6-7 રાઇડર કનેક્ટ રહે છે, જે હેલ્મેટમાં લગાવેલું જ હોય છે. હા, એનાથી એક સેફટી બી છે કે ફર્સ્ટ જે પાયલોટ હોય છે એને પાયલોટ રાઇડર કે એને એક ખાડો આવ્યો કે એકદમ પાણી આવી ગયું કે કંઈક રસ્તામાં પડ્યું છે અને સ્પીડ હોય છે, એને વિઝનમાં આવી ગયું, તો પાછળ એ ઇન્ટિમેટ કરી દે છે 6 જણને, તો પાછળ 6 જણા એ બાઇકને સ્લો કરીને સેફલી નીકળી શકે. સો ઇટ્સ અ ગ્રેટ સેફટી મેજર. તો સેફટી માટેની એવી બીજી કોઈ વસ્તુઓ છે જે ફિમેલ બાઇકર્સ ખાસ ધ્યાન રાખતી હોય કે ઇવન મેલ બાઇકર્સ, તમે લોકો પણ જ્યારે રાઇડ પર જતા હોવ તો સેફટી માટે તમે ખાસ ધ્યાનમાં રાખો? સેફટી માટે જેવી રીતે ટ્રેકિંગ માટે જતા હોય છે વસ્તુ લઈને, બેટરી બેકઅપ છે કે બેટરી છે કે થોડા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ તો જોઈએ જ. પ્લસ ગિયર્સ છે, જે રાઇડિંગ શૂઝ, ની પેડ, હેલ્મેટ અને રાઇડિંગ જેકેટ લેવલ 2 જ પહેરવા જોઈએ લોંગ રાઇડ, હાઈવે રાઇડ માટે. તો એ તમારી સેફટી બહુ જ સિક્યોર થઈ જાય છે. રાઈટ. તો સર, સેફટીની વાત કરીએ તો ફૂડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે આટલી મોટી રાઇડ પર જતા હો તો ફૂડમાં શું ધ્યાન રાખવાનું, ખાવા પીવાનું કેવી રીતે મેનેજ કરવાનું?
ફૂડની સામે ડિહાઇડ્રેટ બી બહુ થતા હોય છે. બાઇક ચલાવતા ચલાવતા માણસ પાણી પીવાનું ભૂલી જાય છે અને ઠંડા વેધરની અંદર પાણી યાદ પણ ના આવે. તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે થોડીક વારે પાણી પીતા રહેવું જોઈએ. અને ફૂડ માટે તો ડ્રાય ફ્રૂટ અને મેડિસિન, જે ફર્સ્ટ એડ કિટ છે મેડિસિન સાથે, એ જે તમે લેતા હોય અને એના સિવાયની જે ફર્સ્ટ એડ કિટ એ જોડે રાખવી જરૂરી છે. અને ડ્રાય ફ્રૂટ અને ચોકલેટ, એટલે સુગર બી તમારે મેન્ટેન રહે એના માટે. બાકી ફૂડ્સ તો જે નોર્મલ ફૂડ ત્યાં મળે છે ગરમ ગરમ. તો તમે લોકો કોઈ એક જેમ કે લાંબી રાઈડ હોય, તમારે વચ્ચે વચ્ચે સ્ટે પણ લેવા પડે. હાઉ ડુ યુ મેનેજ યોર અકોમોડેશન? એ પહેલાથી નક્કી હોય, તમે ટેન્ટ બાંધો, જેમ કે અચાનક ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ રોકાવું પડ્યું તો શું કરવું? એના માટેની કોઈ પ્રાયરથી વ્યવસ્થા? કારણ કે અમે જ્યારે ફરવા જઈએ ત્યારે હોટલના બુકિંગ પહેલાથી કરીને જતા હોઈએ. તમે કેવી રીતે મેનેજ કરો? અમારી રાઈડમાં એવું નથી હોતું કે ભાઈ એડવાન્સમાં બુકિંગ થાય, કે નક્કી જ નથી હોતું કે આ દિવસે અહીંયા પહોંચીશું. એક્ઝેક્ટલી. બરાબર. એટલે ત્યાં જઈને જ અમે હોટલને ફાઇન્ડ કરીએ છીએ. અને ત્યાં હોટલ લગભગ છે એની હોમ સ્ટે જ હોય છે. નોટ જસ્ટ ઇન લેહ લદ્દાખ પણ ઓવરઓલ ઓવરઓલ કોઈ હા, પણ જગ્યાએ નહીં, રાઈડ અમે કરો? ગ્રુપ રાઈડ હોય જે પ્રી પ્લાન થયેલી હોય કે અમારો જી. ક્લબ આખું જાય છે, હા. તો એને અમે એડવાન્સમાં બુક કરીએ છીએ. કરાવીએ. પણ આવી રીતે જ ઇન્ડિવિજ્યુઅલ રાઈડ હોય એમાં તો કોઈ પ્લાન જ નથી તો હોતો. સપોઝ સર, મારો પ્રશ્ન તમને વચ્ચે તમને પૂછવાનું કારણ એ છે કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ વાત જઈ રહી છે. તો તમે એકલા સપોઝ સોલો ડ્રાઈવ પર બાઇક પર હા. નીકળ્યા છો, તમે ક્યાંક તમારે એક જગ્યાએ પહોંચવાનું છે પણ તમે કોઈ સંજોગોના કારણે નથી પહોંચી શક્યા અને વચ્ચે તમારે રાતે ક્યાંક રોકાવાનું થયું છે, તો એવા સિચ્યુએશનમાં જે તમારી પાસે બુકિંગ નથી, ત્યાં તમને ખબર નથી કે શું કરવાનું છે, એવી સિચ્યુએશનમાં શું કરો છો? એવી સિચ્યુએશનમાં હાઈવે હોટલ ઉપર છે ને ખાટલો હોય, ત્યાં બાઇક મૂકવાનું, એની સાથે બાજુમાં સૂઈ જવાનું. આવું 1-2 વખત મેં કર્યું છે. અચ્છા. હા. બાકી એટલે તમને રેસ્ટ મળી જાય, હા. પછી અર્લી મોર્નિંગ પછી રાઈડ અમે સ્ટાર્ટ કરી લઈએ. આવું મારે 2 વખત એવું થયું છે કે અમે પહોંચી નથી શક્યા અને હોટલ હોય નહીં, તો એક ધાબા જેવું નાનું હોય તો બાઇકને મૂકવાનું, બાઇક સાથે સૂઈ જવાનું. તમારી સાથે વાતો કરીને પૂનમભાઈ ખૂબ જ મજા પડી. અમને લોકોને બાઇક વિશે ઘણું બધું જાણવા અમને મળ્યું છે.